મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને, એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે. વિશ્વાસ રાખજો, કુળદેવીના એ જ દીવામ તમારી બધું જ સુખ છે. પણ એ કુળદેવીને ખાલી ઓળખવાની જરૂર છે. હવે એ ઓળખવા માટે તમારા જ્ઞાનનો અભાવ છે. જીવનમાં જ્ઞાન સાચું નથી કે દેવી શક્તિના જેટલું સામર્થ્ય હોય, દેવી શક્તિ જેટલી શક્તિશાળી હોય, એ હજુ અહેસાસ નહીં ગોડાઓ, તમને એનો હજુ અનુભવ નહીં અને એનું એટલું જ્ઞાન નહીં, એટલે તમારો વિશ્વાસ પાસો પડે છે. નહીં તો ગોડા તમારા ઘેર માતાઓ બેઠી એ કમ નહીં, હારા હારા રાક્ષસો ને હણી હણી બેઠેલી માતાઓ છે ગોડાઓ. હવે એવી દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે નહીં? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈ ભૂત નડે છે, મને કોઈ ચુડેલ નડે છે, મને કોઈ માણસ નડે છે, મને કોઈ વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે. તારે તમારી માતાએ દીવા બેઠેલી માતા ગોડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, બે ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એને ફૂલ ચડાવતા હોય, શ્રીફળ ચડાવતા હોય અને રોજ દંડવત થઈ એને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં. નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ, હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ હઈશું, અને હઈશું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભાળો તો મારી બાપ દાદાની માતા તું સંભાળો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છે. આ શું ખોટું? તો શંકા રાખશો હવે? અરે કોઈ ભૂવો એવું કે ઝોપડી નડી, અરે ઝોપડી નડે તો એક બેન હાડા થઈને મારી માતા બેઠી જ ઘેર. કોઈ ભૂવો એમ કે આ મસાણી મેલડી નડી તો હા ભલે મસાણી મેલડી રહી, પણ મારા ઘેરે કારકા બેઠી છે. કોઈ એવું કે આ ફલાણી આ માતા નડી, કોઈ ચુડેલ નડી છે, તો તમારે ગર્વથી કહેવાનું કે મારા ઘેર મહાકાળી બેઠી છે, મારા ઘેર ચામુંડા બેઠી છે. લે હેડ હું જોઈ લઉં એના નડવામાં કેટલી તાકાત ધરાવે છે. નડવા વાળી 1000 શક્તિઓ હોય, જેવી રીતે પોઝિટિવ શક્તિઓ છે ને, સકારાત્મક, જે સારા માર્ગે લઈ જાય. જેમ કે હું દેવી શક્તિ છું, એ મનુષ્યને સારા માર્ગે લઈ જાઉં. અને એક નકારાત્મક શક્તિ છે જેને નેગેટિવ કહેવાય ઇંગ્લિશ ભાષામાં, એ વિરોધી શક્તિ છે, દુષ્ટ શક્તિઓ છે. એ તમને ગેર માર્ગે લઈ જાય, દૂર લઈ જાય, તમારું પતન થતું હોય એવા માર્ગે લઈ જાય. અને એક બાજુ મારા જેવી માતા સતના માર્ગે લઈ જાય. આ બે લડત ચાલતી હોય, ખબર છે તમને? ઘડીક તમે જોજો ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, એકદમ ચોખ્ખા પવિત્ર થઈ જાઓ, ભગત બની જાઓ, અને 2-4 દાડા પછી એ પાછા હતા એવા માટીમાં રમવા જતા રહો. પછી પાછા 2-4 દાડા પછી પાછા ચોખ્ખા નવડાઈને પાછા લાવું મારા પારે કે લેહડ આ બધો ધંધો તારો નહીં.
તારા ભક્તિ કરવાની છે, પણ મન જતું રે પાછું, ફરી પાછા પકડી લાવ, એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય. પણ તો વિશ્વાસ રાખજો, એક દાડો તો જીત તમારી કરાવીશ. હું રોમવારી મેલડી આવું કહું છું. આ નકારાત્મક જે શક્તિઓ છે, શક્તિઓનો પ્રભાવ તમારી પર સજ, એટલે તો જાત જાતનું ના કરવાના કહું છે, ના કરવાનું કરવાનું હું છે. સાચું ખોટું? માતાજી ના પાડે ચોરી નહીં કરવાનું તો ચોરી કરવાનું હું છે. માતાજી ના પાડે આ કાર્ય નહીં કરવાનું તો એ કાર્ય કરવાનું હું છે. માતાજી ના પાડે મોસ મટન નહીં ખાવાનું, છતાં અંદર તો લાર લબડે ખાવા માટે. તો એ સંઘર્ષ ચાલતો એ દુષ્ટ શક્તિઓ લઈ જતી હોય, પણ તમારે એ દુષ્ટ શક્તિઓ જેટલી શું છે એ બધું જોવાનું જ નહીં. તમે મારી બાજુ જોવો, મારા જોવાનું રક્ષણ, મારે તમારી કોટાની વાળ બની અને રક્ષણ મારે કરવાનું તમારે. હા શું ખોટું? મારે તમારું રક્ષણ કરવાનું. અને જે દીકરો કદાચ માતાના ખોળામાં હોય એને કઈ શક્તિઓ નડે તો કહો? નડે? અરે કોઈ ના ગોઠવું એ માતા છું. ભૂત ચૂડેલો તો ખાલી મારું નામ બોલે તો આથી દોટ મેલે. સાસુ તમે વિશ્વાસ નહીં કરો. દેવી શક્તિ ગોળા મેલડી, એમાં મહામાયા કળિયુગમાં જાગતી જ્યોત કહેવાય છે કે મહામાયા મેલડી. અને હવે મેલડી તો ખરી, એમાં પાછું મારું નામ ખુખાર મેલડી. હા શું ખોટું? તમે બધા પાડ્યું છે. હું ખુખાર નહીં, હું તો બહુ દયાળુ કરુણામય માતા છું. પણ ખુખાર મારા આ બધી શક્તિઓ નથી બચાવવા માટે જ મારે ખુખાર બનવું પડે. જે દુષ્પ્રભાવ ફેંકે છે જે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા મન ઉપર, એનાથી રક્ષણ કરવા માટે જ મારે ખુખાર બનવું પડે. પ્રહલાદ, ભક્ત પ્રહલાદ ની કથા જોઈ હતી ને? હમણાં તો પિક્ચર આવ્યું, જોયું હશે. ના જોયું હોય તો જોજો, એમાં બતાવે કે ભક્ત પ્રહલાદ ની રક્ષા કરવા માટે જ વિષ્ણુ ભગવાન કેટલા કરુણામય, દયાળુ, પ્રેમનો દયાનો સાગર કહેવાય. એમનો કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. જો એવા ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે વિકરાળ, ખતરનાક, ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન અવતાર લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય, એક જ ગર્જનામાં આખા બધા દેવી દેવતાઓને હલાવી દેતા હોય, તે એક ભક્તની રક્ષા કરવા માટે માતા કે ભગવાન બધા હોશ કોઈ બેહે. એ ભોન ભૂલી જાય, એ ભોન ભૂલી જાય કે હું માં છું, ભોન ભૂલી જાઉં. એટલે મને મેલેડીને કે છે ને બધા ખતરનાક, ખુખાર, તેમને મેં મારા ભક્તોનું જો કોઈ ઓગરી કરે અને મારા ભક્તોને દબાવત, મારે ખુખાર બનવું પડે. એટલે આવી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ. આ તો કળિયુગનો સમયગાળો, એ તો સતયુગ હતું. આ તો કળિયુગનો સમયગાળો. આ તો ઠેર ઠેર બધે જૂઠું ચાલે છે. ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય છે ને. આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આપતો વધારે, સૌથી વધારે આજનો માણસ જો સમય આપતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાનું કોશિશ થાય છે. સાચું ખોટું? તો એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં વાપરો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં, ખોટા માર્ગે લઈ જતો હોય, તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું રામ મારી મેલડી. એટલે કઈ મારા કોઈ વિડીયો થી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવો તો જ હું છું. ના, કોઈ નહીં જોવો, કોઈ હું તો શું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે. એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કઈ ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કોઈ મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે, એના માટે મને મેલડી, રોમ મારી મેલડી, મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આપ આવા દુખિયારાઓ.
એટલે હું રોમ વારી મેલડી આટલું બોલું છું. હવે આજનો માણસ દુખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો છો તમે. કોઈ કે બકરો હાલવો પડશે, કોઈ કે કલેજી હાલવી પડશે, કોઈ કે ફલાણું હાલવું પડશે. કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના કાળજા ઊંધી હાલા. મારે ના બોલવું પડે, ના બોલાય તોય મારે કહેવું પડે. એવી વિધિઓ ગોડા, એવી વિધિઓ કરી અને તમે તમારું ઘર ભળાયું, દારૂની છોટો હલાઈ, અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા. તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો, દિશા જુદી. આ બધું કરવાથી દુઃખના સમાધાન નહીં થતા. ગોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસથી પડ્યા રહો. આજે ને વર્ષે 2 વર્ષે સુખના તમારા ના થાય મને કહેજો. આમ પડી જવું પડે તાર થાય. નહીં તો આ તો માણસો મોબાઈલ બદલે માતાય બદલે કે ચલો બીજી માતા, બીજો માતા, ત્રીજી માતા, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો ઓમ બતાવો, ત્રીજો હાથ ઉપર બતાવો. જવાનું છે એ બાજુ તમારું. એના કરતા જો મારી વાતો પર વિશ્વાસ આવતો, સંતોષ થતો, ડોકું હતું ને અંદરથી હા મારી સાચી વાત છે, સાચી વાત છે, તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનજો. સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય, જેવું કીધું, જે સત્ય હોય, જે સાચું હોય એના કોઈ પુરાવા હોય, અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું સત્ય છું. હું માતા છું હોય તો મારે કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો જ તમે માનશો, કે જાદુ કરીને બતાવું તો જ તમે માનશો. હાસું ખોટું? કે રોમ મેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું સાચી, એવું ના. રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા, પણ હું રોમ મારી મેલડી જો આખા જગતમાં પ્રખ્યાત થઈ જાય કે રોમ મારી મેલડી. હાસું ખોટું? એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના ઓખો ધૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે, હારું કઈક કરું તો આ બધા મને મોને, એટલે કંકુ આમ કરીને પેલું કેમિકલ નાખીને એટલે હા માતાજી કંકુ નીકળ્યું એવું કે લાઈ કાઢી ના આલું ધકલા ના કરી દો. કોઈ પૈસા બાપ કાઢશે ઉડાવે. હમણાં મોબાઈલમાં જોયું તું એક મોણમથી મૂર્તિ કાઢી લે. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે, જે સાચું છે ને એને ક્યારે આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકારે કે આ સાચું. સાચું ખોટું? હવે મારે એવા કઈ પ્રમાણ કરીને ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી. મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો, છતાં આ લાખો મને ચાહનારા કેમ છે, લાખો મને માનનારા કેમ છે, લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે? કેમ કે મારી અંદર મારું સત, મારા રોમનું આલેલું સત છે ને, એટલે મારે ક્યારેય ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં. પણ જે મારા પારે આવી અને વિશ્વાસથી પ્રાર્થના કરે ને એને મારા સતનો અનુભવ થઈ જાય ને થઈ જાય. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. જો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા નહીં ખાવાના એવું બધું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. અને બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં, અમુક તો ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું છે એવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો આ વિશ્વાસને. કશું નડતું મનથી સુખી થઈ જાઓ, મનથી શંકાઓ કાઢી નાખો, કશું નડતું. અને નડતર મારા જોવાનું. હવે દાખલો આલું, કોઈ વસ્તુ ના નડતી હોય અને એનું નામ દે કરો વધારે નડક નહીં? આ શું ખોટું? કોઈ કૂતરું બેઠું હોય એની જગ્યાએ અને કે આ કઈડે એવું છો જોજો,
જોજો એટલે એને હોમું જો કરો ને એટલે પેલો કૂતરો કહેશે કે હારો ઘડીક થાય મારી બાજુ જુઓ, અને ના કરતું હોય તો ભાવ ભાવ કરી ભસવા આવે, લાવો તો કાઢ્યું શું ખોટું. ભલે કૂતરું કાઢવા વાળું હોય પણ સીધે સીધા હેડી જાત બચકું પડે. પણ છંછેડો હાથે કરીને જો કરો કે આવશે આવશે તો આવ જ. એવી રીતે કોઈ માતા કોઈ ભૂત ચૂડેલ ફૂડેલ લડતી નથી, પણ હાથે કરી કે આ ચૂડેલ નડી પેલી નડી એટલે ચૂડેલ એવું કે હું નથી નથી, હવે તો તમે મને આમંત્રણ આલ્યું તું મન નડ, હવે હું નડવા આવું. સાચું ખોટું? અને હું તો કહીશ આ બધું કાઢી નાખો. કાઢી નાખ્યું ને? તમારી માતાઓ ઘેર જેની ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના નોમથી કઈ નહીં તો એક દીવામાં બધા પિતૃઓનો ભેગું કરજો. જાઓ એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો, પણ મનથી છે ને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે અમની આત્માને શાંતિ આલો. બસ તમારે એમની જો કશું માંગવાનું નહીં, પિતૃ રાજી થઈ ગયા. બરોબર? માતાઓ છે એને ભોળું 2 ટાઈમ ધરાવો, તમે જે ખાઓ એને ખવડાવો. તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો. જેમ કે હવે દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો, એ રીતે માતાને રાખડી બાંધતા કે લો માં. આ શું ખોટું કર્યું ના આવું? હા, તો એ તહેવાર કર્યો કહેવાય. તહેવારના દાડે તમે એને યાદ કરી કહેવાય. તમે નવા કપડા લાવો તો તમે એને 10 રૂપિયા ચુદરી લાવો. બસ માને એવું લાગશે કે દીકરો મને મોને છે કે હું શું. આ શું ખોટું? માતા તો હોય જ, બધાને ઘેર ઘેર હોય. દીવો 2 ટાઈમ ને 4 દાડે કરતો હોય ને એના ઘેર હોય, પણ એને હોમું ના જુઓ તમે તો માં બિચારા ખારું હું એને ઘેર બેઠી છું, મને સંભાળે મારી રાખતો નહીં, મને પાણીનો ભાવ નહીં પૂછતો. હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજીને તરસ લાગે, મને નહીં લાગતી. મારી વસ્તી મને પીવડાવે, પાણી મોણી બધું પીવડાવે, અહીંયા ધરાવે ભોણું ધરાવે તો હું ખાઉં છું એટલે તો તાજી થવું. ના ખવડાવે તો હું હું કહી જાઉં શીખો 4 પેઢીએ 200 વર્ષ પછી જાગૃત થવું. કોઈ વીરલો ભક્ત પેદા થાય આ પેઢીમાં તો કદાચ મને કોઈ લાડ પ્રેમ કરવા વાળો હોય, કૂદકો મારી લાવ દીકરા હું તો હતી જ, પણ મને કોઈ ભજન કરવા વાળું તારી પેઢીમાં મળ્યું નહીં. એ રીતે સોલંકી પેઢીમાં તો વર્ષોથી હતી ને, પણ કોઈ એવું ભજન કરવા વાળું મને દેખાતું નતું, મળતું નતું. પણ મારો દીકરાનો જન્મ થયો ને એટલે મને રાહ જોઈને બેઠી હતી કે આ દીકરો જેમ મોટો થશે ને એમ મારી ભક્તિ કરશે, મારું ભજન કરશે ને, અને ભજનના પ્રભાવથી આખું જગતના નાનામાં ઉતરવા મારી મેળડી નહીં. તમારી માતા આવી રાહ જોતી હોય કે પેઢીમાં એક દીકરો તો પાકે કે જે સાચી ભક્તિ કરી જોણે. પણ તમે તમારા વડવાઓ જેવું કરશો, કોમ કર તો તને નારિયેળ આલું, કોમ કર તો નિવેદ આલું, 12 મહિને તને નિવેદ આલીશ, તું શું કોમ ની? આ ઘરમાં દુઃખ આવ્યું, આને વસ્તી નહીં, ફલાણું નહીં, ઢેકણું નહીં, આવા મેણા મારી મારી ગોડાઓ. તમે શું માતાને આપી દીધું છે? તમે માતાઓને મેણા મારો આપી દીધું છે કશું? કોઈ દાડો કોઈ કશું આપી દીધું છે ને? એના માટે તમે શું એવું કર્યું છે તમે એને મેણા મારો? તમારો કોઈ અધિકાર નહીં માતાનો અગ્રી કરીને કહેવાનો. હા, જો એવી ભક્તિ કરી જોવાની હોય, એવી વર્ષો સુધી તપસ્યા કરી જોવાની હોય, અને કદાચ કોઈ કામ ના થાય તો એનો અગ્રી કરીને કહીએ કે માં 20 વર્ષ તારી અખંડ દીવા રાખી અને ઉઘાડા પગે તારી માં તારી ભક્તિ કરી છે, પણ ત્યાં જ મારી લાજ ના રાખી, એ દાડ કદાચ અગ્રી કરીને કહીએ કો એ દાડ માતા લાજ રાખવા આવે. પણ એવી ભક્તિ ના હોય તો તમે એનો અગ્રી કરીને કહી શકો. આ શું ખોટું? તોય છતાંય તમારી માં, તમે આટલો સમય કદાચ માંસ મટન ખાધું જેમ તેમ ઘર અભડાયું, છતાંય તમારી માં બેહી રહી. ભલે મારી વસ્તી કોડી બોડી ગમે તેવી, એને ભલે ખોટા કાર્યો કરી નાખ્યા, ખોટું કામ કરી નાખ્યા, પણ મારી વસ્તી વગર મને નહીં ચાલતું. હું જઈને કોના ઘેર જઈશ? હું નિવેદ લેવાય કોના ઘેર જઈશ? સંકે બધાના ઘેર અલગ અલગ પર્સનલી માતા છે ને. ચામુંડા એક છે, વાકાડી એક છે, મેલડી એક છે, પણ બધાની અલગ અલગ પર્સનલ છે. એ પર્સનલ દીવો એ પર્સનલ માં લાગે, પછી એ બાજુવાળા નિવેદ કરવા ના આવે. આ શું ખોટું? આજ મારી વસ્તી છે તો હું મારી વસ્તીની પ્રાઇવેટ માતા છું. આ શું ખોટું? પછી તમારી બધાની. પણ કદાચ મારે નિવેદ લેવું હોય, ભક્તિ લેવી હોય તો હું મારી વસ્તી જોડે હક કરું, તમારા જોડે હક કરવા આવું. કેમ કે તમારું કુળ જુદું છે. ભલે હું માતા એક છું, એ રીતે બધાના ઘેર અલગ અલગ કુળદેવી છે, દીવો છે. તો એમને માતાઓને આશા છે કે મારી વસ્તી મારી ભક્તિ કરે, પણ 4 દાડા દીવા કર્યા નહીં ને બસ એ માગવાનું ચાલુ.
માતા કે આ તો હારો દીવો કરી માક માક કરે કદાચ ના દીવા કરી રવા દે, મારું લોહી પીવે છે. થાય કે નહીં? માતાનું લોહી પીવો તમે. હા, જો એવા લાડ પ્રેમ કરો અને લોહી પીવાય. હું કઉ છું માતા લોહી પીવાય, પણ લાડ પ્રેમ જોઈએ એવા. હા, શું ખોટું? માતા ઠપ્પો લાય, માતાને કહી દેવાય કે હું આટલું તારી તને ચાહું છું, તું મને જોવો છે કે નહીં, એવો તુકારો કરીને કહી શકાય. પણ એના માટે એવો પ્રેમ ભાષા જોઈએ, બીજાનું જોઈ ના કરાય. આ શું ખોટું? એટલે કદાચ આમાંથી પ્રશ્નો કંઈક ના એવા હોય છે કે મારી આમાં તો બધા કુટુંબનો ભેગો મળશે, ગોમડે કુટુંબ મારા કોઈ સમજતા નહીં, અમારે તો મઢ નવો બનાવવો છે કે અમારી માતા બેહાડવી છે, અમારી કુળદેવી આ જોણીએ છીએ છતાંય અમારે કરવું છે, પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં. તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય, તો તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં ઘેર આવી જશે. લખીને આલું, સિક્કો મારી આલું, આ વાતનો બોલો. ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય, અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને, અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો, તારા પ્રત્યેનો એક પ્રેમ એ સાચો હોય, તો માં હું તને ભલામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું, તું મારા ઘેર બિરાજમાન થા. તે મોટું મંદિર બનાવ્યું હોય ને, તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં. એના મંદિર થી લેવા દેવા નહીં, એને તો ભાવ જોઈએ છે, ભાવ. કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય, પણ એક તમારો નાનો અમથો, ભલે તમે ગરીબ હોવ પણ એક ગરીબનો ભાવ કદાચ એ માને જીતી શકે છે. એટલે આવો કદાચ કેવું ને મારી માતા તો અહીં મઢે બેઠી ના, તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે છે. હા, કુટુંબ બધું વ્યવહાર કરતા જવાનું આવવાનું, પણ મનથી તમારે એવું વિચારો મારી માતા તો મારી દીવામાં જ છે, ઘેર જ છે. અહીંયા બોલું છું નમન કરવાના, પણ તમારા માટે તમારી માતા છો તમારા ઘેર, પછી બીજે. આ શું ખોટું? એ નિવેદ કરીને આવો તો પેલા એ કરી દેવાનું છે. એમાં કોણ જોવા જવાનું? દરવાજો હાકીને કરો. આ શું ખોટું? માને આ બધું વાલું લાગે. આ શું ખોટું? હવે આવું કોઈ કરવું ના હોય. આ તો નિવેદ કરે તો બધા ભેગા થઈને 25 રૂપિયા ઉઘરાઈને આલી દેશે. લો કર દો, અને એ બેઠા મસાલો ઘસતા હોય અને માતા નિવેદ ચાલતું હોય, અને ચોથી જમા માતાઓ. આ શું ખોટું? મોબાઈલ મચેડતા હોય. ઘડીક એ ટાઈમે તો જપો. પણ આ બધો ભાવ ભક્તિ આવશો ને તો તમારા ઘેર ભૂવા ફેદવાની જરૂર નહીં. હારા હારા ભૂવા તમારા ઘરના ઓટા ફેરા કરાવો એમનો માતાઓ કહેવાય. હારા હારા ભૂવાઓને તમારા ઘરના ઉમરાથી ઓટા ફેરા કરાવો એમનો માતા. આજ જો હું એક જાગૃત થઈ પણ હારા હારા ભૂવા આવીને જતા રહ્યા. આ શું ખોટું? મોટા મોટા નેતા અભિનેતા બધા જેટલાય હું તો જોતી નહીં જોતી, એ આવાસન જાય છે. કોઈ પૂછાય નહીં ચા ગોમના છો ચેવા છો, પૂછે છે કોઈ? અહીં કોઈ એટલું મળે ના મળે. આ મળે પણ એટલું ના મળે. આવો 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 બેહો બેહો પૂછ્યા કરો નેતા આયા ના થાય. જોવો છો તમે? નહીં થતું ના હોય. હા, અહીં તો મૂળ એમનું માન સન્માન હોય, એમના પદનું હોય, એમનું વ્યક્તિનું ના હોય. એમના પદનું હોય, જે પદમાં હોય એ પદનું માન સન્માન મારા સેવકો રાખે. નહીં તો અહીં મારા માટે તો દરેક સમાન છે. શું કીધું? એટલે ક્યારે આવું મગજમાં એક વિચારે નહીં લાવો કે માતાજી તો એ રૂપિયા વાળાની છે, અમારી ગરીબની નહીં. ના, હું ગરીબોની પહેલા છું. અને આ વાતનો અનુભવ છે તમને, આ વાતનો અનુભવ છે તમને. બેઠા છો ને આગળ, આજ તે. આ શું ખોટું? હું નહીં જતી કોઈના ઘેર એકદમ. તમે ભૂલી જાઓ કે માતાજી અંદર ખોને ચોક જતા હશે રૂપિયા વાળા ઘેર પગલા પાડવા. અરે ગોડા હું ભિખારણ મેરડી નહીં, એના જોતા તો લઈ જા, મારા ભર્યા ભંડાર છે. આ શું ખોટું? વટવાળી માતા ગોડા સોલંકી પેઢીની માતા, એનું આખી 5 વર્ષ ની આખું એનું કુટુંબ ખાય ને એટલા તો દર રવિવાર નારિયેળ હવન ખાઈ જઉં છું માતા.
કેટલા બે 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 ગાડી ભરીને દર રવિવાર હવનમાં ખાક કરી નાખું છું મેલેડી. એ ગાડીઓને હિસાબ કરી આવજો તો એમની 5 વર્ષના આખું કુટુંબ ખાય એટલું થાય. હા શું ખોટું? હું એમ હાથમાં આવી નહીં, પણ છતાંય દરેકને કહીશ આટલી સમાનતા, કોઈ જાત ના જાતનો ભેદભાવ મારા ધામમાં નહીં રાખ્યો. એનું મુખ્ય કારણ છે કે મારું લક્ષ્ય એક જ છે કે મારા ભાવિક ભક્તો, મારા જેટલા મારા પારે આવે છે દુખિયારાઓ, એ કઈ રીતે સુખી થઈને જાય. બસ મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ જ લક્ષ્ય નહીં. હું શું કરું તો એ રાજી થાય, હું શું કરું તો એમના દુઃખ દૂર થાય. મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ લક્ષ્ય નથી. કે આવા ભક્તો જોડે આ ભેગા કરી અને દાન કરાવીને મોટું મંદિર બનાવી દઉં, 2-4 મોટા ફાર્મ હાઉસ બનાવી દઉં, 2-4 ગૌશાળાઓ બનાવી દઉં, મોટું આ કરી લઉં. મારે કોઈ એવો ઉદ્દેશ નથી. અને ક્યારે એ વાતનો ક્યારે ચર્ચા ના કરે કે આટલું મંદિર ચારે બનશે શું છે. નહીં તો મારે બનાવો તો વાર લાગે. તમારી આત્માને પૂછો, 1 મહિનો ના થાય એવું ઉઘરાણા કરીને મંદિર બનાવે, 1 મહિનો ના થાય. કેટલા મહિનો? 1 મહિનો ના થાય. અને અહીં કહો તો અહીંયા બને. પણ આ શું ખોટું? એવું કરીને કરવું હોય તો. પણ મેં ક્યારે એવું નથી કીધું કે મારા પારે આવો તો મંદિર પેટે દાન કરજો, સેવા કઈક કરજો. ના, મારા કોઈ તમારા દાન જોતા નથી. તમારો શ્રદ્ધાનો તમારો વિશ્વાસ થાય તો એ કદાચ ઈચ્છા હોય પોતાના સ્વયંથી અને અંદરથી જાગે અને કોઈ અહંકાર ના હોય તો કદાચ 25 રૂપિયા 10 રૂપિયા મૂકો તે હસતા હસતા હું સ્વીકારી લઈશ. આમ ભઠ્ઠી કદાચ બંડલ બતાવશો ને તેમ કે હેઠ તારા જેવા તો 56 આયા. આ શું ખોટું? હા તો તમે શું કહું છું સમજણ પડે છે ને? હા, એટલે કૃષ્ણ ભગવાનજી માતા છું. વિદુરના ઘેર હુકો રોટલો ખાતો હતો અને કેરાની જગ્યાએ એના છિલકા ખાઈ ગયા હતા કૃષ્ણ ભગવાન. ભાવ જુઓ, ભાવ માતાજી, ભાવ જુઓ. એટલે મારા નામથી કોક એમ તો જો કે હોશિયાર થઈ ગયા છે બધા, ફરી એક વખત કહી દઉં છું, મારા નામથી કોઈ મંદિર પેટે, બાધા પેટે, કોઈ વાત કરાવવા માટે, ફોન પર વાત કરવા માટે, માતાજીને આ વસ્તુ ભાવે છે એવું કઈ, આ વસ્તુ માતાજીને ગમે છે એવું કઈ, કોઈ પણ સેવકો કે કોઈ પણ વ્યક્તિ એવું કે આ વસ્તુ અહીં લાવજો તો સમજી લેજો કે તમે લાવતા નહીં, એ માણસ એના વ્યક્તિગત સ્વાર્થ માટે કે છે. શું કીધું? ક્યારે કોઈ એવો ફોન આવે કે માતાજીએ એવું કીધું છે કે આ સેવા તમે અહીં કરો તો સમજી લો કે માતાજીએ ક્યારે કીધું હોય. હા, તમારા મનથી એ ઈચ્છા હોય તો અહીં કરી જાઓ. એ તો અહીં બતાવો નહીં માતાજી હું છું, અહીં ફોટો નહીં પડે. આ શું ખોટું? આ બધું બનાવવાનું છે. કોઈ જો હાથ કીધું કે લાવો ભાઈ બધા ભેગા આ મોટું પૂછી જો, ના કહેવા દઉં. હું એ માતા છું. હા, જરૂર પડશે તો એનાર કહીશ કે લાવો દીકરા મારે જરૂર પડીશ, પણ મારો રોમ મારી જોડે છે, ક્યારે જરૂર નહીં પડવા દે. જરૂર પડશે એનાર કદાચ માગશે તો માં કોની જોડે માગશે? એમના દીકરા જોડે. આ શું ખોટું? પણ મારો રોમ એવો છે, મારો ભગવાન મારી જોડે છે, ક્યારે કોઈ જરૂર એવી માંગ કરવા દેશે. મને એટલો માતાને ગર્વ છે કે ક્યારેય મારી વસ્તી કે મારો દીકરો કે હું માતા ક્યારેય હાથ લોબો મારો રોમ કરવા દેશે. અને જે કદાચ એ પરાણે કરશે તો હું ઓછું પેલા ચાલીશ. એ માતા. આ શું ખોટું? એટલે ડરી ડરીને તો એ જીવે છે. માં ક્યાંક જોજો ભૂલ ના થઈ જાય. હા, તો ડર તો રાખવો જ પડે. આ શું ખોટું? માનો જેટલો પ્રેમ હોય એવો ડરે હોય કે ક્યાંક ભૂલ ના થઈ જાય. પણ ના, હું માતા છું ને, હું આ વાતે તો સિક્કો મારી શ્યોરિટી આલું છું, પાક્કી ગેરંટી કે મારા ધામમાં, મારા સાનિધ્યમાં આવનારા દુખિયારા જોડે ક્યારે કોઈ છેતરપિંડી થશે નહીં. હવે આનાથી વિશેષ બોલો શું વિશ્વાસ આલો? આ વિડીયો મારું પુત્ર, આનાથી વિશેષ મોટું શું મારું પ્રમાણ હોય કે મને કોઈ સ્વાર્થ નહીં તમારી જોડે? બોલો. આ વિડીયો એમને આ વિડીયોમાં બોલું છું ને હું.
તો વિડીયોમાં કેમ બોલું મને ખબર છે કાલ કદાચ બધા જો ઉઘરાણી કરી ને તો વિડીયો બતાવશો કે માતાજી પેલા ના પાડતા હતા નતર અરે ગોડા હું રોમ મારી મેલડી છું જો કોકની પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી આવું નાનું એવી ઝૂંપડીનું મંદિર બનાવી અને આવા ફોટામાં બેહી અને 52 ગજની ધજાઓ ફરકાઈને બેઠી હોય તો ગોડા હું રોમ મારી મેલડી છું પોતાની જગ્યામાં તો બધું થાય પોતાની જગ્યામાં તો હાથી મોર ઘોડા બધું બંધાય ને 52 પોતાની જગ્યા હોય તો 52 ગજની નહીં બધી 108 ગજની ધજાઓ લગાવી તોય લગાવાય પણ પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આટલું રચાઈને 52 ગજની ધજાઓ દર રવિવાર અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રહું મારી મેલડી મને મંદિરની પડી નહીં મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે હા પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું આ કેના માટે બનાવ્યું છે આ કોના માટે બનાવ્યું છે આ તમારા માટે બનાવ્યું છે મારા માટે નહીં આ ખરેખર કહું છું બધા એમ કે માતાજી માટે મંદિર બને તો ના માતાજી મંદિરની જરૂર હોતી જ નહીં આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે કેમ કે ભક્તો દર્શન કરવા આવે અને ઘડીક બેહીને કદાચ હાસ થાય એમ મનથી શાંતિથી પ્રાર્થના કરીએ તો શાંતિથી પ્રાર્થના થાય અહીં ચાની વ્યવસ્થા થઈ જાય પાણીની થઈ જાય અને આડા દિવસ આવો તો ભોજન નહીં મળે આ કોના માટે તમારા માટે ભક્તો માટે તો માતાજીને ક્યારે કોઈ પણ જાતનું મંદિરની જરૂર પડતી નથી હા પણ મંદિર બનાવવાની જરૂર એટલે પડે છે કે મારા લાખો ભક્તો આવે છે તે એમને દર્શન માટે મારે કઈક એવી મંદિરની વ્યવસ્થા કરવી પડશે મને માતાને ફોન છે મને ખબર છે હું ગાડી નથી પણ સેવા છે તો લગી સેવા કરો મારો ભગવાન બેઠો સમય થશે એટલે આપે રૂપે બધું અત્યારે જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે જ્યારે મને એવું લાગશે ખરેખરમાં હું મંદિરની જરૂર છે એ દાળ કોઈની હાથ લાંબો નહીં કરવા દો અને રાતો રાત ના ઉભું કરું દોડાવું રહો મારીને હું આવી વટવારી માતા છું એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા ના નહીં સ્વાગત છે દરેકનું દર રવિવાર સ્વાગત છે હું તો કોઈ આડા દાડા ઓટો મારવા હોય તોય મારજો પણ આડા દાડા એટલે ના પાડે આડા દાડા આવો મેરો તો આખું ગોમ કંટારે અરે અમનું તો રોજનું થયું થાય કે નહીં બધા ચલો મારી કૃપાથી બધા સાથ સહકાર આલે છે પણ કંટારે કે નહીં હારા આ તો રોજનું થયું જો આમ તો વાહી કોણ સાધનો મેળવી દેશે ના તે પણ આપણા લીધે કોઈને તકલીફ ના પડે બધું ધોના હું બોલે એટલા માટે નહીં તો હું તો જરૂરી નહીં કે રવિવાર જ જાગતી છું ના આડાદાડ ને ગમે તાડે ગમે દાડે ગમે તે દાડે ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરો તો જાગતી 24 કલાક ઓનલાઈન બરોબર હવે કોઈ પ્રશ્ન જો હું મારો જવાબ જ એવા કોઈ પ્રશ્ન જ ના રહે જો મારે તો આવું જ હોય છે પણ કેટલા ભક્તો તમને નહીં ખબર હોય પણ જો હું કહું તમને જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા ત્યારે બંધ રાખીને કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે ત્યારે રામનવમી એ બધા આયા છે ખબર છે ને જેટલા ભાવિક ભક્તો સમાતા નતા ઉભું રહેવાની જગ્યા નહીં અહીંથી આ બાદ જવું તે કલાક થઈ જાય હવે એ મેરો ડબલ થઈ ગયો તો હવે શું કરવું કહો પણ તમને બધા તો સારું લાગે કે આટલા બધા પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ એ પ્રમાણે આનાથી કેટલી મોટી જગ્યા ખોરું હવે કહો 60-70 વીઘામાં તો ગાદી થાય છે હજુ આનાથી કેટલી 150 વીઘા કરું આ તો સારું મારી કૃપા છે આજુબાજુ વાળા હાલે છે મેં તો હમણાં કહી દે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું તો જવાનું છો આ શું ખોટું એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો હું છું જતી નહીં રહી હું બેઠી જ છું અને હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત જે જાહેરમાં એવું કે કઈ નંબર લખાવવામાં નહીં આવતો હોય નંબર મેર કોઈનો પડતો નહીં ફોન પર વાતચીત થતી નહીં તોય છતાં એ આવે બધા જો મેં કોઈ આવું કે સારું આવું કહીશું અને કાલથી બધા નહીં આવત તો એટલે જ નહીં આવતા એટલે જ ઓછા થઈ જાય આ શું ખોટું મારા દીકરો એવું ક્યારેય નહીં વિચારતો સારું ગાદી બંધ રાખીશું ભક્તો બધા બીજે જતા રહેશે મારા દીકરાને વિચારે ના આવે કેવું વિચારે ના આવે કે બીજે જતા રહે
એ તો એમ કે મારા થોડા ભક્તો છે, તારા છે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? 4 આવક 400 આવક 4 લાખ આવે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? અને ખરેખર વાત સાચી જ છે ને, મારા માતાને જોવાનું. 4 આવક 400 લાખ 4 લાખ આવે, સાચું? 400 લાખ બોલી છે હું તો મૂળ બધાના કાને સુધી તો પહોંચી જ છું, એટલા સુધી ગુજરાતના ખૂણે ખૂણે કાને સુધી તો પહોંચી જ છું. પણ નાઈ બા એવી પ્રાર્થના ના કરશો તમે, આ વ્યવસ્થા નહીં. બીજું મને કોઈ તકલીફ નહીં. અને જો મારી કૃપાથી આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોય તો વ્યવસ્થા સંપૂર્ણ રીતે થઈ જાય, શાંતિમય. કોઈ દિવસ જોયું કોઈ કકરાટ કંકા ઝઘડો થયો, આ થયું તે થયું, કશું જ નહીં, શાંતિથી થઈ જાય બધી રીતે. કોઈ દિવસ કોઈ તકલીફ ના પડે. મારી એટલી તો કૃપા છે. આટલી મોટી પ્રસાદી હોય છે, આટલા લાખો માણસની પ્રસાદી થાય છે, તો પ્રસાદી તે બધા વિચારાય અહીં હારું આ વ્યવસ્થા કઈ રીતે કરો છો? આ તો ક્યાં માતાજી ભરોસે. મને માતાને પૂછે મારી તમે આ ચમનું કરો? રોમ ભરોસે. બસ પતી ગયું, આ જ જવાબ છે. મારી આ તમે કેમનું કરો છો? મારો રોમ ની રચના, હું તો મારા રોમ ના થી જ છું ને. અને તમે કહો કે મારી મેરડી ની રચના, ભલે રામ. બહુ બોલી લીધું મેં, બહુ દાડે મળ્યા ને એટલે બહુ મજા આવે. આમ એવું થાય કે હજુ કેટલું કહું, ટાઈમ ઓછો પડે. આ શું ખોટું? બધાને મજા આવી કે નહીં? સાચું કેજો ખાલી ખાલી ના કેતા. આ ઉતાવળ વાળા પહેલી વાર આવ્યા છે, એમને નહીં મજા આવી. હારું હોય તો નંબર નહીં આવે, ત્યાં તો નહીં આવે એવું ક્યાં જા ભાઈ. એ પ્રાર્થના કરીને જા, તારે કોમ કરી લઈ જા. કોમ કર લો તો આવતા રવિવાર તું તો 4 રવિવાર 5 રવિવાર 10 રવિવાર પછી નારિયેળ વધેરી જજે. જા તું તાર નારિયેળ લઈને આ વધેરું હોય ને તો અહીંયા આવીને બતાવી નારિયેળ બતાવી દેજે, અડારીને પેન હવન કરી દેજે. જા આ શું ખોટું? એટલે અહીં તો ધીરજ વાળાનું કામ છે. જે પ્રેમથી માના ખોરામાં જે બ્રહ્મા આવતા હોય ને લાડ કરાવવા, એવા લાડકા ભક્તોનું અહીં કામ છે. ઉતાવળિયા ભક્તોનું કામ નથી. પણ છતાંય ભલે તમારી ઉતાવળ છે, હું જાણું છું, પણ એટલી ઉતાવળ તમારી નહીં રવા દઉં, એટલી તમને ધીરજ નહીં રખાવું, એટલાય કદાચ નિરાશ નહીં થવા દઉં. થોડો સમય ખાલી 6 મહિના મને આલજો. જેને જેને 6 મહિના આલ્યા છે ને એનો જીવનનો આધારું નામ મારી મેલડી બની જઈશ, એનો નોધારાનો આધારું બની જઈશ. આજે ભલે ગમે તેવું કદાચ પરિવાર કુટુંબ, કાકા કુટુંબ, હગા વાળા, ભાઈબંધો, મિત્રો, બહેનપણી બધા સાથ છોડ દેતા, પણ આજે તમને અહેસાસ તો એવો થતો ભલે માં કોઈ નહીં પણ મારી માં મારી જોડે. આનું જોડે શું એનું પ્રમાણે તમને ડગલે પગલે હાલતી જ રહું. સપનામાં આવું, કોઈ નડસાર આલું કે ગમે તે, તમારું મોન એવું જાડું તમે જ્યાં જાઓ ને મારા નામનું મોન મળે તમને. આ શું ખોટું? જે માણસ તમને ના તો બોલાવતો એ બોલાવતો થઈ જાય. બધું બહુ મારી લીલા તો અલૌકિક છે. કહેવા બેવું ને તો આખું વરસ નહીં, આખો આ કળિયુગનો કાળ ઓછો પડે. એટલી મહિમા અનંત અનંત અનંત, એટલે એની કોઈ સીમા નહીં. અસીમ ને અનંત, એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. એટલું દેવી શક્તિની મહિમા હોય એ તો વ્યક્તિ જાતે જ અનુભવ કરે અને એને જ ખબર પડે, બીજાને પડે. અને આ અનુભવનો વિષય છે. માતાજી જોડે રહેશે તો 24 કલાકે બકરો લઈને પાછળ પાછળ ના ફરું, દેખાવું નહીં. આ શું ખોટું? પણ અલૌકિક શક્તિથી તમારી જોડે જ રહું, તમને અહેસાસ થાય કહું છું. તમે આ મનમાં વિચારો ને કે મારા આ ખાવું છે અને કલાક રહીને એ જ વસ્તુ આવે. સારું મોબાઈલમાં બેલેન્સ નહીં, શું કરાય છે? આવું ખાલી દુઃખી થાવ ને, અરે માડીનો નવો વિડીયો આવ્યો છે કે નહીં, ખાલી આટલો વિચાર કરો તો હું કોકને બેલેન્સ કરી આલું છું. આવું મારે જાહેરમાં ના કહેવાય, નહીં તો બધા દુનિયા એવું કહેતો તો આ બધાનું બેલેન્સ કરી આલતા હોય તો કોકને બેંકમાં નાખી આલે હોય કદાચ કોઈક દુખિયારા તો કે આ ગરીબોને શું લેવા આટલું બધું કરે? માતાજીને કહી દો ને બધા કે બેંકમાં નાખી દે. કોકનું કેન્સર મટી ગયું હોય તો કે દવાખાના બંધ કરી દો, માતાજીને કે અહીં બધાને મટાડી દે. એટલે તો એ પ્રમાણની ભક્તિ તો કરો. અહીં તો મારી કૃપા પેલા મફતમાં બેઠી છું. આ શું ખોટું? એમ કે પાકિસ્તાન ને ઉડાડ દો ને માતાજી હોય તો. હા તો હું કઉ છું એ જે માણસો કહેતા હોય ને આઈને રવિવાર ભરો મારા નામના, અને આ જેવી ભાવિક ભક્તો શ્રદ્ધા રાખે છે
એવી એમના જેવી ગરીબ જેવો ભાવ રાખી અને શ્રદ્ધા રાખો, અને જો તમે બોલો એટલા દાડા આખા પાકિસ્તાનમાં બોમ્બ ભડાકા ના કરો, મારો નામ હા શું ખોટું? એના માટેની ઉપાસના ભક્તિ તો જોઈએ. અને બસ ડાયરેક્ટ આ કરી દો, તે નવરી થોડી ખુખારી જાઓ તમારે ત્યાં 86-56. મારા બહુ કામ હોય, હું નવરી હોતી જ નહીં, એક સેકન્ડમાં જો ટાઈમ નહીં. કોઈ જોડે વાત કરવાનો કેટલા બધા કામ હોય, એક અંગાત કેટલા બધા યાદ કરો તમે? આખા ગુજરાતના ખૂણે ખૂણે થી યાદ કરો, મારે ચઈ બાદ જવું વિચારો. અહીં હોઉં, અહીં કોક નું કામ કરે, ડાયરેક્ટ કોકે અમેરિકા યાદ કરી તો સેકન્ડમાં મારે ત્યાં પહોંચવાનું. આ શું ખોટું? એક જ છું પણ 1000 લાખો રૂપમાં પહોંચું છું, જોઈ લો. નહીં તો પછી મારે એવું ના કેવું પડે કારું દીકરા હમણાં રે, બધી બહુ પેન્ડિંગમાં બધી મોનતાઓ પડી છે, થોડી એમની પૂરી થવા દે પછી કરી આલી છે. એવી પેન્ડિંગમાં છે પણ તમારી રાખી છે, અમે રાખવી પડે ને, થોડા ચેક કરવો પડે. અને જે વધારે માનતો હશે ને, જે મને ખૂબ માનતો હશે, એનું એક કામ નહીં કરવા લખી રાખજો. આવું કેવું નવાઈ લાગશે, આવું કેવું માતાજી? હા તો એવું જ તાર નહીં કરું, માનવું જ માનજો. તોય મન ખબર, તોય મન માનવાલા. આ ખરેખરમાં છે, જે મને સૌથી વધારે માનતું હશે, વાઘરો ભગવાન જેવો વિશ્વાસ હશે કે આ મારા માટે તો આ મારા ભગવાન છે, એવો જ એનો વિશ્વાસ હશે, એનું એક કામ નહીં કર્યું. કેમ આવું? તે તો મારા જોવાનું. અને હજુ કહું છું, હજુ નહીં કરું, જાઓ. મારે શું હાલું એ તો હું જોવાનું છું. નહીં તો તમે જોતા હશો, અમુક નવા આવતા હશે ને, તો 5 રવિવારની મોનતા કરી અને 2 રવિવારમાં તો કામ થઈ ગયું. 2 રવિવારમાં કામ થઈ ગયું, એક જ રવિવારમાં કોકનું થઈ ગયું, કોકનું 2 રવિવાર, 5 રવિવાર, 10 રવિવાર, 11 રવિવાર, જો તો થઈ જાય ફટાફટ. તમને સારું વર્ષથી આવું છું, મારી એક કામ તો કર, મને વિશ્વાસ થાય તું મારા જોડે છું, કોઈ ના કરું. પણ હું હોઉં છતાંય હંતાઈને રહું. તમારી જોડે 24 કલાક હોઉં, જોડે હોઉં છતાંય તે હું અદ્રશ્ય રહું. હું એ માતા છું, મારી લીલા સમજે જે સાચો ભક્તો ને એ સમજી શકે. નહીં તો આ બધું તો જાય વિમાનની જેમ ઉપરથી. તો માતાજી કઈ ભાષામાં બોલે છે, તો મારી ભાષા સમજવા માટે મારા બનવું પડે, મારા વાલા ભક્ત બનવું પડે, તારા મારી ભાષા સમજણ પડે. નહીં તો આલુ બધાને મોરસ આલુ, મંત્રી પાણી આલુ, બોલો અગરબત્તી ની રખ્યા આલુ, પેલો આપી જજો. જોઈએ છે ના? પણ તમારે કઈક ની કઈક વિધિ જોતી હોય તો હું એ ચાલુ કરું. આ વિધિમાં કોઈ વિશ્વાસ નહીં થાય, પૂનદાન કરવાનું, ચકલાન ચણ નાખવાનું, ગાયના રોટલી ખવડાવવાનું, આ વિધિ પર વિશ્વાસ રાખજો. આ વિધિમાં વિધિના લેખ ભૂસી નાખીશું મેલડી. શું કીધું? આ વિધિમાં વિધિ તમારા વિધિના વિધાતાના લેખમાં કદાચ નહીં હોય ને, તો વિધાતાના લેખ તે હું રોમ મારા રોમ જોડથી પૂછાઈ દઈશ. બરોબર ને? પણ આ જે વિધિ કીધી, રામ નામ, પશુ પક્ષી માણસોની સેવા, ખાલી પશુ પક્ષી ની, કોઈ અનાથ હોય, કોઈ બીમાર હોય, કોઈ વૃદ્ધ હોય, જેનો આગળ પાછળ કોઈ ના, જ્યાં તમને જરૂરિયાત લાગતું હોય કે આના આ વસ્તુની જરૂર છે, ચલો પૈસા ના આલો. આજના માણસો પૈસા આલો તો એનો દુરુપયોગ કરે, કોઈ દારૂ પીએ જતું રહે, કોઈ એ પૈસાનું મોસ મટન લાઈન ખાય, બધું થાય છે. પણ પૈસા ના આલો તો કઈ નહીં, એને ખાવાની જરૂર છે તો એને ખાવાનું તમારે હોય તો એ આપી દો. એને તાવ આવ્યો છે, કોઈ બીમાર છે, કોઈને વાગ્યું છે અને એને કોઈ નહીં, રોડ ઉપર પડ્યો, પણ તમને એવું દેખાય ગારું અને વાગ્યું છે, પણ મારું ભલે તમારે ખીચામાં 1 રૂપિયો ના હોય, શું કીધું? 1 રૂપિયો ના હોય, પણ છતાંય તે તમને દયા આવે અને તરત હું માતા યાદ આવું કે માતા આવું શીખવાડ્યું તું, મારી જોડે માં પૈસા નહીં, પણ આને હું દવાખાને લઈ જાઉં, માં પૈસાની વ્યવસ્થા તું કરી આપજે, તો ગોડા હું મારી મેલડી આગળ. એક ડોક્ટરે દવા કરીને એવું કે જા પૈસા નહીં જોતા, તો સમજી લો હું મેલડી આવી. પણ કરજો, આટલું કરશો ને, વિશ્વાસ રાખું તમારી પર, જેટલી થાય એટલી સેવા કરજો. મારા બોલવાથી જો લાખો લોકો સેવા કરતા, પશુ પક્ષી ચણ નાખતા થઈ જાય, ગાયના રોટલી ખવડાવતા થઈ જાય,
તો મારા એક બોલવાથી લાખો ગાયોની પેટમાં રોટલી નહીં જાય? તો આવું તો હું એક વખત નહીં 1000 વખત રાડો પાડી પાડીને બોલીશ, મારા દીકરાનું મોઢું દુખી જશે તોય. જેમ કે મારા બોલવાથી 1 લાખ ભાવિક ભક્તો સાંભળવા વાળા હોય છે, અને એ સાંભળતા હોય ને એમાંથી 1 લાખ માંથી કઈ નહીં તો 50,000 લોકો તે કદાચ આ મારી વાતનું પાલન કરે તો ગુજરાતમાં કદાચ 50,000 ગાયો મારા નોમથી પેટમાં રોટલો પડશે, મારો રોમ રાજી રહેશે. અને મારા બોલવાથી જો આટલું થતું હોય તો 1 ને 1000 વખત બોલીશ. અને હું માતા એવું કહું છું, તમે હજુ કોક નવા જે મારા પારે આવતા હોય અને તમને કહેતા હોય કે મારે ખુખાર મેરડી આવી મોનતા રાખવી છે, કે મારે જવું છે રવિવાર ભરવા, મને લઈ જજો, કે મારી જોડે આવજો, આટલું કે ને તે કઈ રીતે માનતા રાખવી, કઈ રીતે બાધા રાખવી, એવું ખાલી પ્રશ્ન પૂછે ને તો તમારે પહેલા એવું કહેવાનું કે પહેલા તો છે ને 5 રોટલી સ્પેશિયલ, 11 રોટલી 5 રોટલી તમને જે મન ફાવે બોલ નાખજો. તમે તમારે 11 રોટલી સ્પેશિયલ ઘેરથી બનાવીને અને ગાયના રોટલા ખવડાવી દે ખુખાર મેરડીના નોમથી, અને પછી તું તારે એની મોનતા રાખી લેજે, સારી સફળ થઈ જાય છે. કદાચ એનું કામ નહીં થાય, કદાચ એના કોઈ કારણોસર, કોઈ એના કર્મો અનુસાર, કોઈ એના પ્રારબ્ધ અનુસાર, કોઈ એના અવિશ્વાસના કારણે કદાચ એનું કામ નહીં થાય, પણ તમે બોલ્યા 11 રોટલી, અને 11 રોટલી બોલેલું એ 11 રોટલી કદાચ ખવડાયેલું આજે ને કાલે એના કોમમાં આવવાનું. આ શું ખોટું? નુકસાન તો સહજ નહીં, અને નહીં કોકનું કામ નહીં થાય તો 11 રોટલી તમારી જોડે બાજવા આવશે? એ ભાઈ ત્યાં 11 રોટલી તો ખવડાવી મારું કામ ના થયું કહેવા આવશે? હા, હજુ 500 રૂપિયા નખાયા હશે, એ ખુખાર મેરડીના દાન પેટીમાં 500 રૂપિયા નાખજે, તારું કામ થઈ જશે. અને કામ નહીં થાય 500 રૂપિયા તો તમારે જો માર્ક્સ એકલા યાર 500 મારું કામ ના થયું. પણ 11 રોટલી કીધી હશે, 5 કિલો ચકલાન ચણ કીધા હશે, તે માગવા આવશે? નહીં આવે ને? ચમ નહીં આવે? કાર ભાઈ કામ નથી, ભલે ને 11 રોટલી કરે એ રાજી રહેશે. 500 રૂપિયા નખાયા છે બાદ છે, તાર હશે તમારે સેવકો કે છે 500 રૂપિયા લાવો મારા. આ શું ખોટું? એટલે આટલું કહેજો, તમે કહેજો કોકને કે 5 રોટલી કે 11 રોટલી 5 કિલો ચકલાન ચણ આટલું ખાલી ખુખાર મેરડી માતા નોમથી નાખી દેજો, અને પછી ઘેર બેઠા માનતા રાખી લો, કે આ રૂબરૂ જઈને માનતા રાખી લો. તમારા વતી અમે પ્રાર્થના કરી તમારી માનતા સફળ થાય, અને એવી પ્રાર્થના કરશો કોઈ વાંધો તમારું બેલેન્સ નહીં ઘટાડવું, હું કરી આલી બેલેન્સ નહીં ઘટાડતા તમે માડી હવે માગી લેજો, તમારાથી ઓછું થશે, ના નહીં થાય. આ તો કોના માટે કહીશ કે અમુક ને જો દેવી શક્તિની ભક્તિ કરતા ને એટલે તમારા બોલ પડે. જેમ કે બોલ તમે જે બોલો ને એ વસ્તુ થાય, બને. કોકનું સારું વિચારો તો સારું થઈ જાય, કોકનું ખરાબ વિચારો તો ખરાબ બોલો તો ખરાબ થઈ જાય. શક્તિ છે, શક્તિને સદુપયોગ થાય, દુરુપયોગ થાય. આ શું ખોટું? તમને કોઈ તલવાર આલી, કોઈ વસ્તુ આલી, તો તમે એનો સદુપયોગ કઈ કરો, દુરુપયોગ કઈ કરો. એવી રીતે શક્તિ તમને ભક્તિ કરો એટલે ભક્તિની શક્તિ, જે પણ દેવી શક્તિની ઉપાસના કરતા હોય એની શક્તિ તમારી અંદર હાજર રહે. હવે એનો સદુપયોગ કરો કે દુરુપયોગ કરે તમારી હાથમાં. જો તમે કદાચ કોકનું અહિત વિચારો, અહિત બોલો, તો કદાચ તમારી બોલી પર કોકનું અહિત થઈ જાય તમારી ભક્તિની શક્તિ પ્રમાણે, પણ એ તમારા કર્મોના ખાતામાં લખાઈ જશે. આટલું યાદ રાખજો. તો કદાચ એ શક્તિનો સદુપયોગ બોલો, કોકનું ભલું વિચારો કે માતાજી આનું સારું કરી દેજે, બચારો બહુ દુઃખી થાય છે, તો તમારા બોલે એનું મટાડી દઈશ, આટલો વિશ્વાસ રાખજો. અને ભુવાઓ, જે ભુવાઓ પહેલાના જોવો છો તમે, ઉડતા ચકલા પાડતા, આ કરતા તે કરતા. હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં. હું તો ઉડતું ચકલું હોય ને એને બોલાવું ને છે કબૂતર કે ચણ ને ખા. આ શું ખોટું? એ શક્તિનો દુરુપયોગ કરતા. જેમ કે મારા જેવી મેલડી હોય તેના તંત્ર મિથ્યામાં ઉપયોગ કરે, એના મંત્રો સિદ્ધ કરે, મંત્રો બોલે, સ્મશાનમાં જઈને જાત જાતના કલેજાના ધૂપના બકરા આલી અને દુરુપયોગ કરે, મૂઠ ચોટ વિદ્યા મારવા. તો એવા કરવા વાળાનો છેલ્લે પતન જ થાય છે, એની એ જ શક્તિ એને ખાઈ જાય છે. ખબર છે ને આવું? એટલે તમે બધા આવા હોશિયાર થઈ જાઓ. એટલે આવું કદાચ કોઈ દેવ ધૂણવા આવા બોલ ફરતો થાય, કોકનું ખરાબ નહીં બોલવું, વાણીને સંયમ રાખી, કોકનું ખરાબ બોલવું નહીં, વિચારવું નહીં. અને કદાચ બોલાઈ જાય ને વિચારી જાય તો અફસોસ કરીને માતાજીને કહો કે મારી મારે નતું બોલવું, પણ મારે બોલાઈ ગયું, માફ કરે, માફ કર. તો માતાજી અહીંથી જ માફ કરી દેશે. કેમ કે તમે જો કોકનું ભલું વિચારશો તો એનું ભલું થતા જ થશે. કદાચ એના કર્મ અનુસાર નહીં થાય, પણ તમે કોકનું ભલું વિચારો, પહેલું ભલું તમારું મારો રામ કરશે.
તમે જો કોકનું ખોટું અહિત વિચારશો, તમે જો કોકનું અહિત કરશો કે અહિત કરવાની કોશિશ કાવતરા કરશો, તો કદાચ એનું અહિત થાય ના થાય. એના જોડે કદાચ મારા જેવી માતા બેઠી હોય છે, ખબર અહિત ના થાય. કોઈ ભગવાનની કૃપા હોય, કોઈ હનુમાનજીની કૃપા હોય, એનું અહિત ના થાય. ભલે બોલવા વાળો બોલે, વિચારવા વાળો વિચારે, પણ એ તમારું વિચારેલું, એ બોલેલું પાછું કદાચ આવી અને તમારા જીવનમાં તમને જ દુઃખ આવશે, આટલો વિશ્વાસ રાખજો. એટલે જો લાભનો સોદો શેમાં થાય? કોકનું સારું વિચારવા, દુશ્મનનું સારું વિચાર. ભગવાન એમનું ભલું કરજો, એમને કડવો કોટો ના વાગવા દેતા. હે નાથ, હે માતાજી, મારા જેટલા જેટલા દુશ્મન છે ને એ બધા ક્યારેય દુઃખ ના આવતા. કેવું અને હવે લાગશે પણ ખરેખરમાં આ ભાવનાથી પ્રાર્થના કરેલી એનું થતું હોય થાય. મારો રોમ જોવાના, પણ તમારું માતાજી પહેલું કરી દઉં કે દીકરો પહેલું જો આટલું એમનું અહિત વિચારે, એમનું અહિત કરે છતાંય એનું ભલું વિચારે, આજ અસલ માણસાઈ છે, આજ અસલ સજ્જન થશે. સજ્જન માણસ કોને કહેવાય? સજ્જન માણસ કોને કહેવાય? કોઈ એની જોડે ખરાબ કરે, ખોટું કરે, છતાંય એનું સારું વિચારે, એનું ભલું વિચારે, એનું સારું કરે, એનું નામ સજ્જન કહેવાય. અને સજ્જન જ ભગવાન માતાજી મળ્યા છે. માતાજી કે ભગવાન કોઈ પણ મળ્યા હશે અત્યાર સુધીના ઇતિહાસમાં તો સજ્જન વ્યક્તિઓને જ મળ્યા છે. દુષ્ટ વ્યક્તિઓને મળ્યા, દુષ્ટ વિચારધારા વાળા માણસોને મળ્યા નથી. એટલે તમે સજ્જન છો કે દુષ્ટ એ નક્કી કરી લેજો. થોડા સજ્જન છે, થોડા દુષ્ટ છે. આમ સારું વિચારો કોકનું, આમ કોકનું ખરાબ વિચારી નાખો, બોલી નાખો, છતાંય તે માં માફ કરજે. એક દિવસ તો સમય બનશે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બહુ આપે રૂપે શુદ્ધ ભાવ એવો થઈ જશે કે આખા વિશ્વનું કલ્યાણ થાય. અને હું માતા તો એવી ભાવના વાળી છે, તમારા એકલાનું નહીં, આખા વિશ્વનું ભલું મારો રોમ કરે. હું એવી પ્રાર્થના મારા ભગવાનને કરું. આ શું ખોટું? કે આખું વિશ્વ મારા ભગવાનનું એક, તમારા બધું એક કુટુંબ જ છે. મારા ભગવાને જ બનાવેલું છે ને આખી સૃષ્ટિ, આખું વિશ્વ. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ કુટુંબ છે, નહીં કેતા? તો બધાનું ભલું વિચારો, બધા જો હળી મળીને રહો તો ભગવાન તમને પ્રેમ કરશે, માતાજી તમને પ્રેમ કરશે. અને એવી અનુભૂતિ ને એવો આનંદ છે ને શું કહું ગોડા, એની કલ્પના નહીં, મારી જો શબ્દો નહીં કે આ આનંદનું વર્ણન કરી શકું. એના ચોપડા ના લખાય, શબ્દો ના કહી શકાય. એ જાતે અનુભવ કરો તો જ. મારી જોડે બેહવાથી, મારી જોડે વાતો કરવાથી આટલો આનંદ લાગે. ભૂખાઈ ના લાગતી હોય, ગરમી ના લાગતી હોય, તો આ વાતો પાલન કરવાથી જીવનમાં કેટલો આનંદ આવશે વિચાર લો. એક મનુષ્ય, એક સામાન્ય મનુષ્યના કોડીએ બોલું છું, એક ચુંદડીમાં મારા દીકરાના અવાજથી, મારા દીકરાના શરીરથી હું બોલું છું અંદરથી, છતાંય તમને જો વાલું લાગતું હોય તો આ વસ્તુ પાલન કરવાથી તમારા જીવનમાં કેવો આનંદ આવશે એની હજુ કલ્પના નહીં તમને. એટલે બધું વારી ચોરી જેટલા બી આજ મગજમાં વેમ હોય, શંકા હોય, બધું કાઢી અને મારા ધોમમાં ઠાલવીને જજો. અહીંથી ઘેર લઈને કશું ના જતા. ઘેર લઈને જાઓ તો કદાચ અમારી વાતો લઈને જજો. અને બીજું બધું દુઃખ, દર્દ, ટેન્શન, ચિંતા, ભય, શંકા બધું નર્તન અહીં મૂકીને જજો કે લે માં આ મેલ્યું. આ શું ખોટું? અમારા ઉભા થાય ને એટલે પગ ખંચેરીનું ભાત થજો લે માં. અમુક ને પેલા વારા, પેલા ભુવા વારા તાર શું કે ખંચેરીનું ભાત હતું એવું કે છે ને, પાછું વળી ના જોતા. તો આપણે એવું કરજો, હમણાં ઉભા થાય ને ખંચેરીનું ભાત થઈ જાય, માં લે આ બધું ખંચેર નાખ્યું, હું લઈ જાવ, હું દુખી નહીં થઉં, ચિંતા ના કરજો. બરોબર ને? તમારું દુઃખ લેવા જ બેઠીશ, પણ મારા સમજાવવા પડે. જે ના સમજ હોય એને, દોડ બાળ હોય ને, ના સમજ હોય તો ચો ઓમથી ઓમ દોડ કરતો હોય. 2 માં વરગાડે પણ છતાંય તેને સુધારવા વરગાડે ચમ, મારે ચમ સુધારવા માટે કે મારો દીકરો કાલ બગડી ના જાય. મારે ને એ જ માં જે બહુ ચાહતી હોય, બહુ લાડ કરતી, એ જ માં જો આડો અવરો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને તેને 2 વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને વાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો
જો સુખ ને સુખ કાયમ રહે ને તો આજ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજીને પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પોતાના પેલા પરિશ્રમના અભિમાનથી કે મેં કંઈક જીવનમાં કર્યું છે, હું ભણ્યો છું, હું ગણ્યો છું, મેં કંઈક કર્યું છે અને મેં બધું પ્રાપ્ત કર્યું છે, એવા અભિમાનથી રાવણ જેવો થઈ જાય અને એ રાવણનો કાલ વિનાશ થઈ જાય, પતન થઈ જાય. તમારી માતાને એવો ડર હોય એટલે કંઈક વાતે તમને દુઃખ મૂકે ને મૂકી જ રાખશે. કંઈક નું કંઈક તો જીવનમાં એવી મજબૂરી મૂકી રાખશે કે તમારે માતાના શરણ પકડી રાખવા પડશે. પરાણે નહીં પકડવા હોય તો પરાણે પકડવા પડશે. માં જો તું આમાંથી કદાચ મને નહીં કાઢું ને તો દુનિયામાં કોઈની શક્તિ એવી તાકાત નહીં આમાંથી મને બહાર કાઢી શકે. એવા દુઃખ છે બધાના, પણ ચિંતા ના કરશો. એવા જે કોઈ નહીં કહી શકતા, જે કોઈને વાત નહીં કરી શકતા, એકલા અંદરથી મૂંઝાઓ છો, અંદરથી દુઃખી થાવ છો. બધાને ભલે બહારથી તમે સુખી દેખાતા, પણ તમારું વ્યક્તિગત દુઃખ શું છે જે કોઈ ના કહી શકતા હોય એવું રોમવારી મેલડી વાપરવા વાળી. વિશ્વાસ રાખજો. ભલે દરેકને રામ 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 રામ. હવે રજા લઉં તો પડશે ને. હવે ભલે દરેકના આશીર્વાદ છે. ખૂબ રામ.